નમસ્કાર. આજે આપણે ભૌતિકશાસ્ત્રની કેટલીક એવી ક્રાંતિકારી શોધોની વાત કરીશું જેણે સાચું કહું તો ક્લાસિકલ ફિઝિક્સના પાયા જ હચમચાવી દીધા હતા અને ક્વોન્ટમ યુગ માટેનો રસ્તો તૈયાર કર્યો હતો. તો ચાલો આ આખા વિષયમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં આપણે એનો થોડો ઐતિહાસિક સંદર્ભ સમજીશું. પછી આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન આખરે ઉત્સર્જિત કેવી રીતે થાય છે. અને છેલ્લે આપણે એ ગૂંચવણભર્યા પ્રયોગ વિશે વાત કરીશું જેણે ભૌતિકશાસ્ત્રની દુનિયાને હંમેશ માટે બદલી નાખી. તો આપણી આખી વાત શરૂ થાય છે 19મી સદીના અંતભાગમાં. આ એક એવો સમય હતો જ્યારે વૈજ્ઞાનિકોને વેક્યુમ ટ્યુબમાં કંઈક વિચિત્ર ચમકારા દેખાઈ રહ્યા હતા. અને આ ચમકારા જાણે ભૌતિકશાસ્ત્રના જે જાણીતા નિયમો હતા એનાથી પણ આગળની કોઈ દુનિયાનો ઇશારો કરી રહ્યા હતા. આ ટાઈમલાઈન પર નજર કરો તો ખ્યાલ આવશે કે એ સમયમાં કેટલી ઝડપથી શોધો થઈ રહી હતી. 1870ના દાયકામાં વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણોની ઓળખ કરી. પછી 1887માં હર્ટ્સે સાબિત કર્યું કે પ્રકાશ તો એક વિદ્યુતચુંબકીય તરંગ છે. એને થોડા જ વર્ષોમાં 1895માં રોન્ચને એક્સ-રે શોધી કાઢ્યા. અને છેવટે 1897માં જે થોમ્સને પાક્કું કરી દીધું કે આ કેથોડ કિરણો બીજું કંઈ નહીં પણ ઋણ વિદ્યુતભારિત કણો જ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જે થોમ્સને ખાલી આ કિરણોને જોયા જ નહીં, એમણે તો એક આખો પ્રયોગ ગોઠવ્યો. અને એનાથી એમણે આ કિરણોના મૂળભૂત ગુણધર્મો જેમ કે એમની સ્પીડ અને સૌથી અગત્યનું એમના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર જેને E/m રેશિયો કહીએ એ પણ માપી કાઢ્યો. અને આ જુઓ, આ એ જ વેલ્યુ છે જે થોમ્સનને મળી હતી. આ કણોના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર એટલે કે E/m હતો 1.76 × 1011 C/kg. હવે આ આંકડો ખાલી એક આંકડો નથી, એ ભૌતિકશાસ્ત્ર માટે ખરેખર ખૂબ જ મહત્વનું સાબિત થયો. આ શોધનો સૌથી ક્રાંતિકારી ભાગ કયો હતો ખબર છે? એ કે આ કણ એકદમ સાર્વત્રિક હતો. મતલબ કે ટ્યુબમાં કયો ગેસ ભર્યો છે કે પછી કેથોડ કઈ ધાતુનો બનેલો છે એનાથી કોઈ ફરક જ નહોતો પડતો. આનો સીધો અર્થ એ થયો કે આ કણ તો દુનિયાના દરેક પદાર્થનો એક મૂળભૂત ઘટક છે. અને બસ થોમ્સનને આ જ કણને નામ આપ્યું ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે આગળ વધીએ અને એક નવા કોન્સેપ્ટને સમજીએ. જો બધી જ ધાતુઓમાં ઇલેક્ટ્રોન હોય છે તો પછી એવું તો શું છે જેમને ધાતુની સપાટીમાંથી બહાર નીકળતા રોકી રાખે છે? એમનેમ કેમ બહાર નથી આવી જતા? આ સવાલ બહુ જ મહત્વનો છે અને એનો જવાબ એ છે કે ઇલેક્ટ્રોન જે છે ને એ ધાતુની અંદર રહેલા પોઝિટિવ આયોનોના આકર્ષણ બળથી બંધાયેલા હોય છે. અને આ જ આકર્ષણ બળ એમને ધાતુની સપાટી છોડીને બહાર જતા રોકે છે. તો આ આકર્ષણ બળને તોડીને બહાર આવવા માટે ઇલેક્ટ્રોનને ઓછામાં ઓછી અમુક ઊર્જા તો જોઈએ જ. આ જે લઘુત્તમ બહાર નીકળવાની ઊર્જા છે ને એને જ કહેવાય છે વર્ક ફંક્શન. અને હા, દરેક ધાતુ માટે આ વર્ક ફંક્શન અલગ અલગ હોય છે. હવે એટમિક ફિઝિક્સમાં આટલી નાની ઊર્જા માપવા માટે આપણે ખાસ યુનિટ વાપરીએ છીએ જેને કહેવાય છે ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા EV. પરમાણુના લેવલ પર ઊર્જા માપવા માટે આ એકમ ખૂબ જ સહેલો પડે છે. તો ઇલેક્ટ્રોન આ જરૂરી ઊર્જા 3 મુખ્ય રીતે મેળવી શકે છે. પહેલું, ધાતુને ગરમ કરીને જેને આપણે તાપીય ઉત્સર્જન કહીએ. બીજું, એકદમ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફીલ્ડ લગાવીને એટલે કે ક્ષેત્રીય ઉત્સર્જન. અને ત્રીજું છે ધાતુ પર પ્રકાશ પાડીને જેને કહેવાય છે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન. અને આ ત્રીજી રીત છે ને એમાં જ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે જેના વિશે આપણે હવે વાત કરવાના છીએ. તો હવે આપણી વાત એક એવી ઘટના તરફ જઈ રહી છે જેની શોધ ખરેખર તો આકસ્મિક રીતે થઈ હતી. અને આ એક એવી ઘટના હતી જેને જે ક્લાસિકલ વેવ થિયરી હતી એનાથી સમજાવી લગભગ અશક્ય હતી. વાત છે 1887ની. હેનરીચ હર્ટ્ઝે પહેલીવાર ફોટોઇલેક્ટ્રિક અસરનો એક નાનો સંકેત જોયો. એમણે શું જોયું કે જ્યારે એમના પ્રયોગમાં ઉત્સર્જક પર અલ્ટ્રાવાયોલેટ લાઇટ પડે ત્યારે એમાંથી નીકળતા તણખા વધુ તીવ્ર થઈ જતા હતા. અને મજાની વાત તો એ છે કે હર્ટ્ઝનું મુખ્ય કામ તો પ્રકાશને એક તરંગ તરીકે સાબિત કરવાનું હતું. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે હોલવાઝ અને લેનાર્ડે આ અસર પર વધુ ઊંડાણપૂર્વક કામ કર્યું. એમણે એ સાબિત કરી બતાવ્યું કે પ્રકાશ ખરેખર ધાતુની સપાટી પરથી ઋણ વિદ્યુતભારને
એટલે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે. પણ આ બધા પ્રયોગોમાંથી એક બહુ જ આશ્ચર્યજનક વાત સામે આવી, એ કે કોઈ પણ પ્રકાશથી ઇલેક્ટ્રોન બહાર નહોતા આવતા. પ્રકાશની ફ્રિક્વન્સી એટલે કે એની આવૃત્તિ એક ચોક્કસ લઘુત્તમ મૂલ્ય કરતાં વધારે હોવી જોઈએ. આ લઘુત્તમ આવૃત્તિને કહેવામાં આવ્યું થ્રેશોલ્ડ ફ્રિક્વન્સી, અને જો ફ્રિક્વન્સી એનાથી ઓછી હોય તો પછી ભલે તમે ગમે તેટલો તેજસ્વી પ્રકાશ પાડો, એક પણ ઇલેક્ટ્રોન બહાર નહીં આવે. તો આ આખી ગૂંચવણને સમજવા માટે ચાલો એક આધુનિક પ્રયોગની ગોઠવણ જોઈએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રકાશ, વોલ્ટેજ અને એનાથી જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ બને છે એ બધા વચ્ચે શું સંબંધ છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, જો આપણે પ્રકાશની તીવ્રતા વધારીએ, મતલબ કે લાઇટને વધુ બ્રાઇટ કરીએ, તો ઇલેક્ટ્રોનના પ્રવાહ એટલે કે ફોટોકરન્ટ પર શું અસર થશે? શું લાગે છે? અને આનો જવાબ એકદમ સીધો સાદો છે. જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ પ્રતિ સેકન્ડ વધુ ઇલેક્ટ્રોન બહાર નીકળે અને એના કારણે પ્રવાહ પણ વધે. અને સાચું કહું તો આ પરિણામ ક્લાસિકલ વેવ થિયરી સાથે એકદમ બરાબર બંધ બેસતું હતું. અહીં સુધી તો બધું બરાબર લાગતું હતું. પણ હવે આવે છે અસલી ટ્વિસ્ટ. હવે આપણે કંઈક ઉલટું કરીશું. શું થાય જો આપણે એક રિવર્સ વોલ્ટેજ લગાવીને જે સૌથી વધુ એનર્જીવાળા ઇલેક્ટ્રોન છે એમને કલેક્ટર પ્લેટ સુધી પહોંચતા રોકવાનો પ્રયત્ન કરીએ તો? આ જે ખાસ નેગેટિવ વોલ્ટેજ છે, જેના પર ફોટોઇલેક્ટ્રિક કરંટ એકદમ ઝીરો થઈ જાય, એને જ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય છે. અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ ખરેખર તો બહાર નીકળતા ઇલેક્ટ્રોનની મેક્સિમમ કાઇનેટિક એનર્જીનું સીધું માપ છે. એ આપણને કહે છે કે સૌથી તાકાતવાળા ઇલેક્ટ્રોનને રોકવા માટે કેટલી એનર્જી જોઈએ. અને અહીં જ ક્લાસિકલ થિયોરીની પહેલી મોટી ભૂલ પકડાઈ. પ્રયોગમાં જોવા મળ્યું કે ઇલેક્ટ્રોનની જે મહત્તમ ઊર્જા છે એનો પ્રકાશની તીવ્રતા સાથે કોઈ લેવાદેવા જ નથી. મતલબ કે તેજસ્વી પ્રકાશ વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન તો બહાર કાઢે છે, પણ એ વધુ ઊર્જાવાન નથી હોતા. આ ખરેખર ચોંકાવનારું હતું. તો આવા ઘણા બધા પ્રયોગો પછી ફોટોઇલેક્ટ્રિક અસરના આ વિચિત્ર વર્તનને કેટલાક સ્પષ્ટ અને જેને કોઈ નકારી ન શકે એવા નિયમોમાં ગોઠવવામાં આવ્યું. અને આ એ જ નિયમો છે જેણે ભૌતિકશાસ્ત્રની દુનિયાને બદલી નાખી. તો આ બધાનો સાર શું છે? સાર એ છે કે આ પ્રાયોગિક હકીકતો, ખાસ કરીને ફ્રીક્વન્સીનો રોલ અને જેવું લાઇટ પાડો કે તરત જ ઇલેક્ટ્રોનનું બહાર આવવું, આ બધી વાતો પ્રકાશના ક્લાસિકલ તરંગ સિદ્ધાંતની એકદમ વિરુદ્ધ હતી. આ નિયમોએ વૈજ્ઞાનિકોને નવી દિશામાં વિચારવા માટે મજબૂર કરી દીધા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.